ઢુણાદરા ગામમાં ઘેર ઘેર ઝાડા ઉલટીના 3 જ દિવસમાં 70થી વધુ કેસો અને સાથે સાથે તાવના પણ કેસોમાં વધારો થતાં લોકો ચિંતામાં મુકાયા છે। સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું કે પીવાનું પાણી ગટરના પાણી સાથે મિક્સ થઈ રહ્યું છે, જેના કારણે ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે। ખેડા જિલ્લાના થાસરા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી 7 કિલોમીટર દૂર આવેલા ઢુણાદરા ગામમાં ઝાડા ઉલટીના કેસોમાં અને તાવના પણ કેસોમાં વધારો થઈ રહ્યો છે। ઢુણાદરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઝાડા ઉલટીના ફક્ત 16 કેસ નોંધાયા છે, જેને લઈ થાસરા તાલુકાના હેલ્થ ઓફિસરો પણ ટેલિફોનિક સંપર્ક કરતા થઈ શક્યો ન હતો, કારણ કે હેલ્થ ઓફિસરનો ફોન બંધ આવતો હતો। નાના બાળકો પણ ઝાડા ઉલટીમાં સપડાયા છે અને આરોગ્ય કેન્દ્ર ખાતે ભીડ ઉમટી પડી છે। સ્થાનિકોની માંગણી છે કે સંબંધિત તંત્રના અધિકારીઓ વહેલી તકે જાગે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે। રિપોર્ટર કાલુ બડે, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ઉમરેઠ। શું નામ છે? મારું નામ છે સંજયભાઈ રાવજીભાઈ તળપદા, ક્યાં રહો છો? ઢુણાદરા। શું થયું છે તમને? મને ઝાડા ઉલટી અને કમજોરી શરીર થઈ ગઈ। કેટલા દિવસથી છે? 3-4 દિવસથી। કઈ જગ્યાએ બતાવ્યું તમે? મેં તો અહીં પ્રાઇવેટમાં બતાવ્યું। શું કહે છે ડૉક્ટર? ડૉક્ટર કે ઝાડા ઉલટીના પ્રોબ્લેમ છે તમને। કેટલા દિવસથી અહીંયા પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને શેને કારણે થઈ રહ્યો છે? પાણીના લીધે। શું થયું છે? કઈ જગ્યાએ બતાવ્યું તમે? સરકારી દવાખાનામાં બતાવેલ છે। કેટલા દિવસથી આ પ્રોબ્લેમ? ઘરે ઘર છે આ કેસ।